सावली नगर में विकास के नाम पर पैसों का गलत इस्तेमाल हो रहा होने के आरोप विपक्ष की ओर से लगाए जा रहे हैं। दरअसल सावली में कमलियो तालाब मौजूद है, जहां के ये दृश्य है। ये जो तालाब है वो गंदगी से भरा हुआ दिखाई पड़ रहा है। इस तालाब की गंदगी दूर करवाने के लिए नगरपालिका कोई भी काम नहीं कर रही है। इसके अलावा सावली में फ्रूट मार्केट बनवाया गया है, जिसके उद्घाटन से पहले ही वहां पर दरारें पड़ी हुई दिखाई पड़ रही है। हालांकि सावली तालुका में कुछ दिनों पहले ही कोइचा कनोड़ा पर मुख्यमंत्री भूपेंद्र पटेल ने 412 करोड़ के खर्च पर विशाल वीर का खातमुहूर्त किया था। हालांकि अब ये खबरें उठ रही है कि जब सावली में पहले से ही मौजूद चीज़ों पर ठीक से ध्यान नहीं दिया जा रहा है, उनका रखरखाव नहीं हो पा रहा है, तो आखिरकार नई चीज़ें बनवाने के कार्य के खातमुहूर्त की क्या ज़रूरत है। इस मामले में विपक्ष के नेता हसमुख भाई पटेल की आपको प्रतिक्रिया सुनाते हैं। वैसे सावली के इस तालाब का ब्यूटिफिकेशन नहीं हो पा रहा है, तब कमलियो तालाब के ब्यूटिफिकेशन की मांग भी उठाई जा रही है। सावली नगर में जे सरकारी नाણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે એનો એક જીવતો જાગતો નમૂનો સાવલી શાક માર્કેટ પાસે એક ફ્રૂટ માર્કેટ બનાવવામાં આવેલું 3 વર્ષથી તે બનાવવામાં આવેલ છે। કોઈ જાતનો ઉપયોગ થયેલો નથી અને અત્યારે જર્જરિત હાલતમાં છે। એટલે સરકારી નાણાંનો દુરુપયોગ કેવી રીતના કરવો એ સાવલી નગરપાલિકા પાસેથી શીખવું પડે। બીજું સાવલીમાં એક ઐતિહાસિક તળાવ જે સરકારી સયાજીરાવ ગાયકવાડે અને સાવલીની એક ઓળખ હતી, સાવલીનું કમળિયું તળાવની ઓળખ હતી, એ આજે ભૂસાઈ ગયેલી છે। એ બ્યુટિફિકેશન કરવાની જરૂર છે। એ જગ્યાએ પૈસા નહીં ખર્ચીને આવા નાણાંનો દુર્વ્યય થઈ રહ્યો છે। આ કમળિયું તળાવ લગભગ અમારી 15-17 વર્ષથી એક જ માંગણી છે કે એને ફરી રિનોવેશન કરે અને બ્યુટિફિકેશન કરી અને સાવલીની ફરી એક ઓળખ ઊભી થાય એવું આ તળાવ છે। અને અમારી માંગણી કાયમને જ્યાં સુધી પૂર્ણ નહીં ત્યાં સુધી માંગણી ચાલુ રહેશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાવલી કોઈચા મહીસાગર નદી પર ખાતમુહૂર્ત કરવા આવેલા, પણ એક નજર એમને સાવલી નગરમાં જો નાખી હોત તો સાવલીનો વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે એ એમને ખબર પડત। ગઈકાલે હર્ષ સંઘવી બી આવ્યા હતા, અમારું એક આમંત્રણ હતું કે તમે સાવલીમાં આવો, પણ એ પણ એમને દરકાર નથી કરી। સાવલીના દબાણો, સાવલીને જે ઐતિહાસિક તળાવ છે ગંદકીથી ખદબદે છે, આ બધી વસ્તુઓ અમારી માંગણી વર્ષોથી છે અને અમે કરતા આવ્યા છે અને એ કરતા રહીશું। સાવલીના એક જ નેતાને ઇશારે નહીં પણ પદાધિકારીઓ બી એમને ધ્યાન લેવું જોઈએ કે સાવલી નગર પોતાનું નગર છે અને એને વિકસાવવું એ એમની પોતાની પહેલી ફરજ બને છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।